દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. ભાવનગર ખાતે ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસે કર્યું ફૂટ પેટ્રોલિંગ. એસપી ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો રહ્યો, સાથે સંવેદનશીલ ગણાતા વિસ્તારમાં કરાયું પેટ્રોલિંગ. ઘોઘા ગેટ, એમજી રોડ, ખાર ગેટ, બાટન લાઇબ્રેરીથી હલુરિયા ચોક સુધી કરવામાં આવ્યું પેટ્રોલિંગ. ગુજરાતના બીજા નંબરની રથયાત્રા હોવાના કારણે સઘન પોલીસ બંદોબસ્ત રહેશે. વર્ધમાન ન્યૂઝ, પ્રવીણ અરજાણી, ભાવનગર. ઓકે, શું કહેશો સર, આજે પેટ્રોલિંગની શરૂઆત કરી છે રથયાત્રાને લઈને? આવનારા સમયમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની ભાવનગર શહેર ખાતે ઉજવણી થનાર છે. જે ઉજવણીના ભાગરૂપે બંદોબસ્ત રાખવામાં આવનાર છે. એના અનુસંધાને આજરોજ સિટી વિસ્તારના તમામ પોલીસ અધિકારી, કર્મચારી અને ડી સ્ટાફના જવાનો તથા એલસીબી એસઓજીના અધિકારી અને કર્મચારીઓ સાથે સી ડિવિઝન ગંગાજળિયા વિસ્તારનો રથયાત્રાનો જે રૂટ છે એ રૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ રાખવામાં આવેલું હતું. ફૂટ પેટ્રોલિંગ દરમિયાન આ વિસ્તારમાં આવતા ધાબા પોઈન્ટ, ડીપ પોઈન્ટ, ટર્મિનલ પોઈન્ટ તથા ઇલેક્ટ્રિસિટી કે કોઈ પણ અન્ય કેબલ જે રથયાત્રા દરમિયાન નડી શકે એવી શક્યતાઓ છે એ બાબતે એક પ્રાથમિક એનાલિસિસ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવેલું છે. આ રીતે આગામી 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે જે રથયાત્રાની ઉજવણી થનાર છે એનો પ્રારંભિક તબક્કો આજથી શરૂ કરેલ છે.